જીવનમાં ખૂબ આગળ વધો, ભવિષ્યમાં મને ક્યાંક મળો તો મને કહો કે અમે તમને સાંભળ્યા હતા અને આજે હું આ સ્ટેજ ઉપર છું, તો મને ખૂબ ખુશી થશે કે તો જય ગણપતિ બાપા, હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિ. આપણી વચ્ચે ભાઈ શ્રી ચિરાગભાઈ પ્રજાપતિ તથા સંકેતભાઈ ચડોતરા કે જેઓ ઇન્સ્ટાગ્રામ બોટાદ જિલ્લાનું પેજ ચલાવે છે અને સાથોસાથ યુટ્યુબની અંદર પણ આજના આ સમારોહનો વિડીયો બનાવીને શેર કરવાના છે. તો એકવાર એ બંને ભાઈઓ માટે પણ જોરદાર તાળીઓ કરી નાખીએ. સંસ્થા કહેવાય ને એ તમે લોકોએ કરી છે. બાપાના શણગારથી લઈને પૂજાની આરતીથી લઈને આ દીકરીઓ સુધી, દીકરાઓ સુધી તમામ વ્યવસ્થા ડિટેલિંગ સાથેની છે. એટલે મને ખુદને અત્યારે હું બેઠી બેઠી એ વિચારતી હતી સર કે આજથી 11 વર્ષ પહેલાં હું પણ સ્કૂલમાં હતી, તો આ લોકોને જોઈને ઇવન આજે 11-12ના છોકરાઓ છે એમને સૌથી બેસ્ટ. આપણે સ્કૂલમાં હોઈએ ને ત્યારે આપણને એમ થાય કે કોલેજમાં જતા રહીએ ને કોલેજમાં આમ કરીશું તેમ કરીશું ને એડમિશન લઈ લઈએ ને દૂર જતા રહીએ ને અમદાવાદ જતા રહીએ. પણ આ ફેઝ છે ને એ લાઈફના જે ગ્રાફ હોય ને, ગ્રાફ સમજો ને, એમાં સૌથી ટોપ ઉપર જે જાય ને એ આ ફેઝ છે અને તમે લાસ્ટ સ્ટેજ ઉપર છો. હવે પછી કોલેજમાં આટલી મજા તો નથી જ. કોલેજ ઇઝ ફન, કોલેજમાં મજા છે, પણ આ લેવલની મજા કોલેજમાં પણ નથી. અને છેલ્લે સાહેબ જતાં જતાં હું આ દીકરીઓ સાથે ફોટો પડાવીશ. આ નાના નાના ભૂલકાઓ જે છે ને, મારી સૌથી ફેવરેટ ઓડિયન્સ હંમેશા આ હોય છે. હું જે બોલું એમાં એમને ખબર પડે કે ના પડે? ખબર પડે છે હું શું કહું છું? તમે ઊભા થાઓ. શું બનવું છે? આઈપીએસ ઓફિસર. ઓકે, તો મારા સેલ્યુટ કરવી પડશે તને. હા, ચલો, વેરી નાઇસ. ખાસ 11-12ની દીકરીઓ અહીંયા છે. આપણી પાસે 8મા-9મા ધોરણની છોકરીઓ છે પાછળ? 8th, 9th, 10th, 7th છે કોઈ? હાથ ઊંચા કરો તો મને ખબર પડે. ઓકે, ગુડ ગુડ, વેરી ગુડ. 15 ઓગસ્ટ 1947. હવે જે છોકરીઓ 8th સ્ટાન્ડર્ડથી લઈને 12th સુધીની છે એ દીકરીઓને કહેવા માગીશ કે ઇન્ડિપેન્ડન્સ જે વર્ડ છે ને એ આપણા માટે માત્ર ને માત્ર આઝાદી સુધી સીમિત નથી રહેતો. 15 ઓગસ્ટ 1947 એટલે 75 યર્સ ઓલમોસ્ટ ગોન, 75 વર્ષ જેવું થઈ ગયું છે. ત્યારે આપણે આઝાદ થયા, પણ તમારી અને મારી આપણી આઝાદી એ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સમાં છે. શેમાં છે? આપણા સપનાઓ, એક વાક્ય હું બહુ માનું છું કે અવર ડ્રીમ શુડ હેવ અવર ઓન વોલેટ. આપણા સપનાઓની જોડે આપણું પોતાનું પાકીટ હોવું જરૂરી છે. એટલે તમારી પાસે તમારું પોતાનું પાકીટ હોવું જોઈએ. મતલબ યોર મની યોર લાઈફ. એટલે જે દીકરીઓ 8th પછીની છે એ આ વાક્યને થોડું સમજી શકે. એટલે તમને હું ખાસ કહેવા માગીશ, એજ્યુકેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી તમે ભણીને ડિગ્રી લઈ લો એવું ન કરતા, તમારા માઇન્ડમાં અત્યારથી એવું હોવું જોઈએ કે મારા પોતાના પૈસા ક્યાં, અને એ માટે હું કયો રસ્તો ચૂઝ કરું કે જેમાં મને પૈસા પણ મળે, પ્રસિદ્ધિ પણ મળે, માન અને સન્માન પણ મળે. સ્ત્રીઓ છે ને એ હંમેશા માન સન્માનની ભૂખી હોય. આપણે એ આપણી ડિગ્નિટી સાથે જ સંકળાયેલ છે. એટલે એવા રસ્તા પસંદ કરવા કે જેમાં આપણને પૈસા સાથે પ્રસિદ્ધિ પણ મળે, રિસ્પેક્ટ પણ મળે. અને એ અર્ન કરવી તમારા માટે ખૂબ જરૂરી છે. તમારે માત્ર ડિગ્રી હશે તો તમે તમારી લાઈફની ચોઇસીસ નહીં કરી શકો. નિર્ણય કહીએ છીએ ને આપણે, જે ડિસિઝન મેકિંગ જો કરવું હશે તો તમારા પોતાના પૈસા હોવા જોઈએ. તમને એવું થાય કે આજે મારી બેનને ગિફ્ટ આપવી છે, મારી મમ્મીને ગિફ્ટ આપવી છે, તો કોઈને પૂછવું ના પડે કે મને આટલા પૈસા આપો ને મારી મમ્મીને ગિફ્ટ આપવી છે.
આટલું આપણું હોવું જોઈએ. આપણે સજવા ધજવાના શોખ કરીએ, આપણે મોંઘા મોબાઈલ રાખીએ, આપણે મોંઘા કપડાં પહેરીએ, તો કોઈ આપણને કહેવું ના જોઈએ કે તું ખર્ચો કેમ વધારે કરે છે. એ ખર્ચો મારો પોતાનો છે, હું કમાઉં છું, હું મારા ઉપર કરું છું. એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જરૂરી છે. તમને તમારી લાઈફ ચોઇસીસ આ પૈસાથી મળશે. કોઈના ઉપર જ્યારે આપણે ડિપેન્ડ હોઈએ છીએ, આપણા પેરેન્ટ્સ સુધીના જમાનામાં માણસો બહુ સારા હતા. આપણા ઘરમાં આપણી મમ્મીનું ચાલે, કેમ કે આપણા પપ્પા ચાલવા દે. આપણા ઘરમાં આપણી મમ્મીની એટલી જ રિસ્પેક્ટ હોય. પણ હવે સમય જે રીતે આગળ વધી રહ્યો છે, કાલે કોઈ આપણને એવું ના કહી જવું જોઈએ કે તું શું કરે છે આખો દિવસ, તું તો ઘેર બેઠી હોય છે. બાકી હું આજે યુનિફોર્મ પહેરીને ઊભી છું, બટ આઈ વિલ મસ્ટ સે કે હાઉસવાઈફ ઇટ ઇઝ ટફેસ્ટ જોબ ઇન ધ વર્લ્ડ. જે લોકો હાઉસવાઈફ છે ને, એ સૌથી અઘરી નોકરી કરી રહ્યા છે. પણ તમને ને મને પણ એ કદર નથી. આપણા મમ્મીની આપણને એ કદર નથી. આપણને એવું છે કે આખો દિવસ ઘરે જ છે ને. પણ કેટલા મેનેજમેન્ટ છે, દરેક ખાતા ડિપાર્ટમેન્ટ કહીએ ને, તમામ ડિપાર્ટમેન્ટ હાઉસવાઈફ પાસે આવી જાય. ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ આવી જાય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આવી જાય, વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ આવી જાય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ આવી જાય. તમામ ડિપાર્ટમેન્ટ મમ્મી પાસે હોય છે. એટલે આપણે એ વિચારીને તમારે બધાએ ભણવાનું છે. હું એવી છોકરીઓને ઓળખું છું. હું જ્યારે પહેલાં એ કહી દઉં કે વેન આઈ વોઝ ઇન સ્કૂલ, હું કંઈ એટલી જ આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ નહોતી, બટ આઈ વોઝ ઓલરાઉન્ડ. લેંગ્વેજમાં જોઈએ એ લેંગ્વેજમાં તો હવે નોલેજ ઇઝ વેરી લેમ. નોલેજ બધે મળી રહેશે, પણ નોલેજનો ઉપયોગ, પરિસ્થિતિને કઈ રીતે ટેકલ કરવી, સફળતાને પણ પચાવવી પડે, નિષ્ફળતાને પણ પચાવવી પડે. સુસાઇડ રેટ્સ કેમ વધી રહ્યા છે? 90% ધાર્યા હતા અને 85% આવ્યા, અને તમે સુસાઇડ. ટાઈમ ઇઝ વેરી પ્રિશિયસ એન્ડ યુ ઓલ શુડ નો કે વોટ ટાઈમ ઇઝ. અને આ એક એક ક્ષણ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મેં બહુ જ જલસા કર્યા સ્કૂલમાં, બહુ જ. કોલેજમાં એનથી વધારે. તો પહેલા વર્ષમાં બ્લોક આવી ગઈ. બ્લોક સમજો? ફેલ. કેટી સમજો ને, કે પહેલા વર્ષમાં કેટી આવી ગઈ. તો પહેલા સેમેસ્ટરમાં આવી ગઈ, તો બી એટલી અસર ના થઈ. પેલું અલગ લેવલનો પેલો હોય ને કે ભાઈ કોલેજ છાપું વાંચવું પડે. રોજ વાંચશો? હવે શું વાંચશો? ન્યૂઝપેપર એવરીડે રીડ કરો. તમે પણ ઘરેથી આવો એ પહેલાં ન્યૂઝપેપર વાંચી જ લો. આ વસ્તુ તમને હાલ ખબર નહીં પડે, પણ તમારા બેક ઓફ માઇન્ડમાં એવા થોટ્સ કલ્ટિવેટ થઈ રહ્યા હશે. તમે એટલા બધા અવેર થઈ રહ્યા હશો કે તમને આઈડિયા પણ નહીં આવે કે તમે કેટલા એક વોક સિટીઝન કહેવાય ને, કે એક એવો સિટીઝન, તમે ભારતનું ફ્યુચર છો. તમારા ઉપર આ દેશનો ભાર રહેલો છે, પણ આપણને એ વસ્તુનો આઈડિયા જ નથી કે આપણે આટલા ઇમ્પોર્ટન્ટ છીએ દેશ માટે. તમે બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છો. ખોટી બબાલો એ વાહિયાત છે એમ. એ તમે જો તમે કરી રહ્યા છો ને, તો તમે તમારા દાદાની જમાનામાં જીવો છો. અને આજે સ્કૂલની બહાર આવજે, મારી લઈશ, જોઈ લઈએ તને, 4 છોકરાઓને બોલાવી લેવાના, આ બધું ગયું, આઉટડેટેડ. એટલે જનરેશન સાથે ચેન્જ થવું. આપણી જનરેશન જાણે છે ક્યાં ગુસ્સો કરવો, આપણી જનરેશન જાણે છે ક્યાં શાંતિથી સમજાવવા, આપણી જનરેશન જાણે છે ક્યાં જુગાડ કરવો, આપણી જનરેશન જાણે છે ક્યારે દોડીને ભાગી જવું અને ક્યારે લડવું. આપણને ખબર છે કે અત્યારે ભાગવાનો સમય છે, તો કોઈ કામ ન કરવા જોઈએ કે કોઈ કે એનું આમ છે ને એનું આમ છે ને. છોડો ને હવે એની વાત. આપણું નામ હંમેશા રિસ્પેક્ટથી લેવાવું જોઈએ. એટલે એ તમારા હાથમાં છે. કઈ રીતે તમારી ડિગ્નિટી સાચવવી એ હંમેશા આપણા જ હાથમાં હોય છે. ફિમેલ ક્યારે મૂર્ખ નથી હોતી. મારે અમુક કેસ આવે એટલે લોકો કે બિચારી, કોઈ બિચારી નથી. બહુ સારી રીતે જાણે છે શું કરી રહી છે. આપણે તો બહુ નાના હોઈએ છીએ ત્યારથી આપણને સાચા ખોટાની ખબર છે. આ લોકોને લેટ ખબર પડે છે. આપણને તો બહુ વહેલા ખબર પડી જાય છે. વોટ ઇઝ રોંગ, વોટ ઇઝ રાઇટ, હાઉ ટુ બિહેવ, હાઉ ટુ વોક, હાઉ ટુ વેર, બધી ખબર છે આપણને. એટલે તમારા માટે આ બહુ જરૂરી છે. રિસ્પેક્ટ આપણા હાથમાં છે. આપણે કઈ રીતે રાખવી એ આપણે જોવાનું છે. બુક રીડિંગ કરો, એક પ્રોપર ટાર્ગેટ. 2 કદમ, મારા 11 વર્ષ છે, મને ખબર છે કે 2 કદમ લાંઘવામાં કેટલું સેક્રિફાઈસ કરવું પડે છે. અને તમે બધા તો મારથી સ્માર્ટ છો, મારથી બધી રીતે આગળ છો. તમે જાણો છો હું જે કરી ચૂકી છું એનાથી તમે હંમેશા વધારે સારું કરી શકો એ જનરેશન છો. એટલે એના ઉપર ફોકસ કરો. તમારા કોઈના કોઈ ક્વેશ્ચન છે? વન સાઇડ ઇન્ટરેક્શન થોડું બોરિંગ લાગશે તમને. જોકે મેં ટ્રાય કર્યો છે કે હું એકદમ જ્ઞાનની વાતો ન કરું ને થોડું લાઈફ એક્સપિરિયન્સીસ સાથે સેટ કરું. બાકી જ્ઞાન તો બહુ છે, પણ હું હંમેશા ઓડિયન્સ જોઈને જ્ઞાન આપતી હોઉં છું. હવે આજે આ બચ્ચીઓ એકલી હોત તો કંઈક અલગ વાત થાત, પણ તમે છો
અને તમારે કદાચ હું જે બોલી એની સૌથી વધારે જરૂર હોય એ તમે છો. હવે ક્યાંય કોલેજમાં તમે કોઈને સાંભળશો નહીં, ના પેરેન્ટ્સને ના ટીચર્સને. હવે સાંભળવાનું બંધ, હવે કરવાનું શરૂ. હવે તમે એ આ બાજુ આગળ વધશો, એટલે તમે પોતે જ રિસ્પોન્સિબલ રહેશો જે કરશો, જે રીતે આગળ વધશો એમાં. એટલે આઈ એમ વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ. કે તમે તો મને કહો કે અમે તમને સાંભળ્યા હતા અને આજે હું આ સ્ટેજ ઉપર છું, તો મને ખૂબ ખુશી થશે કે મારા સાહેબ થઈને આવો એવી ઈચ્છા રાખું છું. અને જીવનમાં જે કરો એ સારું કરો, કોઈ પણ વસ્તુ કરો 100% આપો. આપણે કોઈ વસ્તુ પકડી છે 100% જ આપવાનું છે. બાકી બીજા ક્યારે બી કોઈ પ્રશ્નો હોય, કોઈ દીકરીઓને મને મળવું હોય તો મારી ઓફિસ સાહેબ તમે જોઈ છે, ભાઈઓને પણ આવવું હોય તો મોસ્ટ વેલકમ છે. પણ તમને બધાને જીવનમાં બાપા ખૂબ ખુશી આપે, સમૃદ્ધિ આપે, તમારા કરિયરના પાટા હંમેશા આગળ વધે અને તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે વિરમું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી. જોરદાર તાળીઓથી સાહેબશ્રીને આપણે વધાવીએ. ઓહો હો, પણ ઉત્સાહ વધી ગયો હો. અને સહન શક્તિ કેળવો સાહેબ. એના માટે એક નાની એવી પંક્તિ કહી આપણે આગળ વધીએ. આ પંક્તિને આજના આ વિસર્જન સમારોહમાં હું એવી આશા રાખું કે અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ આ પંક્તિને પોતાની અંદર ઉતારે. સમજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ ઉત્સવની આજે પૂર્ણાહુતિ, દાદાને આપણે રંગે ચંગે વિદાય નથી આપવાની, પણ આવતા વર્ષે ફરીથી આવા જ ઉત્સાહ સાથે આપણને ફરીથી આશીર્વાદ દેવા માટે દાદા પધારે એવી ભાવના સાથે આજે એમને થોડાક સમય માટે આપણાથી અંતર આપણે જાળવવાનું છે. એટલે બધું જ પૂરું. કાયમ આપણે બધા શિક્ષકો 10મા 12માના વિદ્યાર્થીઓને કહેતા જ હોય છે કે બોર્ડના જે સ્ટુડન્ટ છે એની પાસે ટાઈમનું મેનેજમેન્ટ જોઈએ જ, હોવું જ જોઈએ.